રોબોટ એ જે ચાયની કેટલી ઉપર એ જે ઊભો રહેતો હતો બાળક તરીકે, અને એણે જોયું કે વરાળથી જે છે એ ઢાંકણું ઊંચું નીચું થાય છે. એટલે આ રીતે જે ઓબ્ઝર્વેશનની પ્રક્રિયા ચાલે છે એ ઓબ્ઝર્વેશનના કારણે અનેક નવા સંશોધનો થવા પામે છે. નવા કાચા માલના સ્ત્રોતોનું સંશોધન થવું, નવી ઉત્પાદનની પદ્ધતિઓનું સંશોધન થવું, નવા ઉત્પાદનના સાધનો ખોળી કાઢવા, વેચાણની અવનવી પદ્ધતિઓનો વિકાસ કરવો, નવા બજારો ખોળી કાઢવા અને એવી રીતે માંગનો વિસ્તાર કરવો. આમ અવનવા સંશોધનોની અંદર મૂળમાં જો કોઈ વસ્તુ રહેલી હોય તો એ શ્રમ વિભાજન રહેલું છે. અને જ્યારે કોઈ એક જ પ્રક્રિયા વારંવાર કરવામાં આવતી હોય તો મનુષ્યનું મન સતત એના વિશે વિચારે છે અને એ રીતે અવનવા સંશોધનો થવા પામે છે. મિત્રો, એનો આગળ બીજો ફાયદો છે કે વૈજ્ઞાનિક શોધખોળોનો ઉત્પાદન ક્ષેત્રે ઉપયોગ શક્ય બને છે. મિત્રો, વિજ્ઞાન એ અદ્ભુત વસ્તુ છે. નવી ટેકનોલોજીના મૂળમાં વૈજ્ઞાનિક શોધખોળો જવાબદાર હોય છે. આ વૈજ્ઞાનિક શોધખોળોના લીધે જે નવા યંત્રો, નવી સામગ્રી, નવા ઉપકરણો, નવા ઇનપુટ્સ અને નવા ગેજેટ્સ જે ઉત્પન્ન થતા હોય એનો જો આપણે ઉત્પાદન ક્ષેત્રે ઉપયોગ કરવો હોય તો ઉત્પાદનની પ્રક્રિયાને નાના ભાગમાં વહેંચવી ખૂબ જ જરૂરી છે. એવી રીતે એવું કોઈ હજી યંત્ર પેદા નથી થયું. દાખલા તરીકે હું તમને એમ કહું કે એક મોચી જે છે એ સામાન્ય સ્થિતિમાં નાના ગામમાં ચામડું લાવવું, પછી એને પલાળવું, ત્યાર પછી એને સૂકવવું, ત્યાર પછી એનું કટિંગ કરવું, એમાંથી ચપ્પલ કે શૂઝ બનાવવા, એને સીવવું, એને પોલિશ કરવું ઇત્યાદિ જે બધા કામો એ જે કરતો હોય છે, તો એ બધી જ અલગ પ્રક્રિયા માટે આપણે અલગ યંત્રોનો ઉપયોગ કરી શકીએ. પણ હજી સુધી એવું કોઈ યંત્ર પેદા નથી થયું કે તમે એ યંત્રમાં મટીરિયલ નાખ્યું અને એમાંથી વુડલેન્ડના બૂટ બહાર થઈને બહાર પડ્યા. એવું હજી સુધી કોઈ જે ઉપકરણ છે એવું આપણે શોધી શક્યા નથી. આપણે યંત્રનો ઉત્પાદન ક્ષેત્રે ઉપયોગ કરવો હોય તો આપણા માટે એ અતિ આવશ્યક છે કે શક્ય હોય તેટલા વિભાગોમાં આપણે ઉત્પાદન પ્રક્રિયાઓને નાના અંશોમાં વહેંચી નાખીએ અને એ પ્રત્યેક માટે આપણે અલગ યંત્રોને વસાવીએ. જેમ કે મિત્રો, તમે ડેરીમાં જાઓ તો તમે બહુ ખુશ થઈ જશે તમારું દિલ કે જુદી પ્રક્રિયા માટે કેવા યંત્રો કામ કરે છે. જેમ કે દૂધની બોટલનું જ આપણે ઉદાહરણ લઈએ તો કેવી રીતે એક બોટલ જે છે એ આમ જે પટ્ટો હોય એના ઉપર આમ શિફ્ટ થતી હોય અને પછી અમુક જગ્યાએ સ્ટોપ થઈ જાય. એનામાં નિશ્ચિત પ્રમાણમાં દૂધનું પ્રમાણ જે છે એ અંદર જાય છે, ત્યાર પછી એ આગળ જાય છે, એના ઉપર સીલ લાગે છે, ત્યાર પછી એનું પેકિંગ થાય છે. બટરમાં, દૂધની થેલીઓના પેકિંગમાં આ જો તમે અમૂલ ડેરી કે કોઈ પણ આસપાસની તમે ડેરીમાં જાઓ તો તમારું દિલ ખુશ થઈ જશે કે મશીન જે છે એ શું કાર્ય. અને આજકાલ તો રોબોટ જે છે એ પણ અવનવા રોબોટનો વિકાસ થઈ રહ્યો છે. એટલે યંત્ર મારફતે ઉત્પાદન ક્યારે શક્ય બને કે જ્યારે આપણે ઉત્પાદનની પ્રક્રિયાને જુદા ભાગોમાં વહેંચી હોય. ત્યાર પછી એનો ફાયદો છે કે શ્રમના ભારણમાં ઘટાડો થાય છે. કારણ કે પહેલાં જે કાર્યો શ્રમિક પોતે જાતે કરતો હતો એના માટે હવે અત્યારે યંત્રનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે કોલસાની ખાણમાંથી કોલસો કાઢવો અને એ કોલસાને છેક કાર્ગો કોઈ શિપમાં એને ટ્રાન્સપોર્ટ કરી અને એને શિફ્ટ કરવાનો છે, એને લોડ કરવાનો હોય તો અહીંયા કોઈ પણ શ્રમિક કોલસાને અડતો જ નથી. કારણ કે એવા પ્રકારના યંત્રો, એવા પ્રકારની સામગ્રીઓ નો અત્યારે ઉદ્ભવ થયો છે કે બધી જ ક્રિયા જે છે એ યંત્ર મારફત થતી હોય છે. અને એને લઈ અને શ્રમિકોના ભારણમાં ખૂબ જ ઘટાડો થયો છે. તમે જુઓ કે રોડ બનાવવાનું જે કામ પહેલાં આજથી થતું હતું, આજથી 30-40 પહેલાં જે રોડ બનાવવાનું કામ થતું હતું એમાં અને અત્યારે જે રોડ બનાવવાનું કામ ચાલે છે, અવનવા યંત્રો, અવનવા સાધનો, અવનવા વાહનો અને જાત પ્રકારની જે જેસીબીઓ અને એ બધા જે ઉપકરણો છે કે એ બધાનો ઉપયોગ આપણે ખૂબ પ્રમાણમાં કરીએ છીએ. હવે ડામરને અડવાની રોડ બનાવતા મજૂરોને જરૂર નથી. એટલે શ્રમિકોના ભારણમાં ખૂબ ઘટાડો થાય છે. એ ખૂબ જ એનું મહત્વનું પાસું છે. બીજું છે કે શ્રમિકોના આરામમાં વધારો થાય છે. ઉત્પાદનની સ્પીડ વધે છે અને એને લઈ અને ખૂબ આપેલું જે નક્કી કરેલું ઉત્પાદન હોય એ ખૂબ ઝડપથી થઈ જતું હોય છે. એટલે શ્રમિકોને ફુરસત મળે છે, આરામનો સમય મળે છે. એ આરામનો સમય એ પોતાના બાળકો સાથે, પોતાના કુટુંબના લોકો સાથે વ્યતીત કરી શકે છે અને એમાંથી એનું એક સામાજિક જીવન જે છે એ સુવ્યવસ્થિત થાય છે. અત્યારે શ્રમિકોનું જીવન ધોરણ પણ ખૂબ ઊંચું ગયું છે. એના મૂળમાં યંત્રો અને વિશેષીકરણનો ફાળો ખૂબ જ અગત્યનો છે. ત્યાર પછી છે સમયની બચત થવી. ઉત્પાદન ક્ષેત્રે આપણે જ્યારે શ્રમ વિભાજન અપનાવીએ છીએ ત્યારે સમયની ખૂબ જ બચત થાય છે. દાખલા તરીકે હું તમને એક ટેલરનું ઉદાહરણ આપું કે રેડીમેડ કાપડની દુકાન છે. સપોઝ કે એક ટેલર જે છે એ ગામડામાં કામ કરતો હોય અને એની પાસે શર્ટની બહુ માંગ નથી. ગામડામાં માંગ ઓછી હોય એટલે એ શર્ટ બનાવવાની જે કામગીરી છે એની સાથે સંકળાયેલી તમામ ક્રિયાઓ પોતે જાતે જ કરતો હોય. દાખલા તરીકે એનું કટિંગ કરવાનું છે કે
સિલાઈ કરવાનું કામ છે, ગાજ બટન કરવાનું કામ છે, પ્રેસ કરવાનું કામ છે, આ બધા જ કામ પોતે જાતે જ કરતો હોય તો એવી સ્થિતિમાં શું થશે કે જ્યારે એ કટિંગ કરશે ત્યારે સીવવાનો સંચો પડી રહેશે. જ્યારે એ સીવવાના સંચાનું કામ કરશે ત્યારે કાતર અને અન્ય જે સાધનો છે એ પડી રહેશે. એક બાજુ સાધનોની અછત છે અને બીજી બાજુ આવી રીતે સાધનો વેડફાઈ જતા હોય છે. તો અહીંયા એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે એના સ્થાને રેડીમેડ કપડાની જે અત્યારે જુદા જુદા કારખાનાઓ હોય છે એમાં આ પ્રકારની વ્યવસ્થા નથી, પણ એમાં કેટલાક કારીગરો માત્ર કટિંગનું જ કામ કરતા હોય, કેટલાક કારીગરો એને માત્ર સીવવાનું જ કામ કરતા હોય, કેટલાક કારીગરો જે છે ગાજ બટન કરવાનું જ કામ કરતા હોય, અમુક પ્રેસ કરવાનું જ કામ કરતા હોય અને એવી રીતે બધા જ સાધનોનો એક સાથે ઉપયોગ થાય છે. સાધનો વણવપરાયેલા પડી રહેતા નથી, મૂડીનો પણ બગાડ થતો નથી, શ્રમની પણ બચત થાય છે. દાખલા તરીકે શ્રમની કેવી રીતે બચત કે કોઈ એક વસ્તુના ઉત્પાદન પ્રક્રિયા કોઈ એક જ વ્યક્તિ જાતે કરે તો એક પ્રક્રિયામાંથી બીજી પ્રક્રિયામાં જવું અને એમાં સેટ થવામાં વ્યક્તિને બહુ સમય લાગે છે અને એમાં નો દુર્વ્યય થાય છે. પણ જો બધી જ પ્રક્રિયા માટે જુદા જુદા શ્રમિકોનો સેટ હોય તો બધી જ પ્રક્રિયાઓ એકસાથે ચાલે છે અને એવી રીતે સમયનો પણ બચાવ થાય છે, શ્રમની બચત થાય છે અને ઉત્પાદન ઝડપથી થવાથી સમયની પણ બચત થાય છે. ઉત્પાદન ખૂબ ઝડપી થાય છે. જેમ કે આપણે જાણીએ છીએ કે કોઈ એક કારીગર એક મહિનામાં કોઈ એક વણકર એક મહિનામાં પણ જેટલું કાપડનું ઉત્પાદન નહીં કરે એનાથી અનેક ગણું ઉત્પાદન કોઈ મશીન ટૂલ્સ જે છે એ એક જ દિવસમાં કરી નાખશે. એટલે ઉત્પાદનની ઝડપ જે છે એમાં ખૂબ જ વધારો થાય છે. સસ્તી વસ્તુઓનું ઉત્પાદન થાય છે. જ્યારે ઉત્પાદન ક્ષેત્રે વધતી પેદાશનો નિયમ લાગુ પડતો હોય તો તેવી સ્થિતિમાં જેમ જેમ વસ્તુનું ઉત્પાદન મોટા પાયા પર થાય છે તેમ તેમ એ વસ્તુ વધારે ને વધારે સસ્તી થતી જાય છે. કારણ કે મોટા પાયા પરના ઉત્પાદનના અસંખ્ય લાભો રહેલા હોય છે. એ ક્યારે શક્ય બને કે જ્યારે શ્રમ વિભાજન અપનાવવામાં આવ્યું હોય તો જ આપણે મોટા પાયા પર ઉત્પાદન કરી શકીએ છીએ. પણ જો આપણે સામાન્ય રીતે સાદી પદ્ધતિઓથી ઉત્પાદન કરતા હોઈએ તો તેવી સ્થિતિમાં મોટા પ્રમાણમાં ઉત્પાદન થઈ શકતું નથી અને વધતી પેદાશના જે લાભો છે, ઇન્ક્રીઝિંગ રિટર્ન્સ ટુ ધી સ્કેલ, એ આપણે પ્રાપ્ત કરી શકતા નથી. એટલે સસ્તી વસ્તુઓ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ઉત્પાદનનું સ્ટાન્ડર્ડાઇઝેશન થાય છે. સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે કોઈ એક વસ્તુ યંત્ર મારફત જ્યારે પેદા થતી હોય તો એનું સાઇઝની દ્રષ્ટિએ, લેન્થની દ્રષ્ટિએ, વોલ્યુમની દ્રષ્ટિએ, વેટની દ્રષ્ટિએ, ટેસ્ટની દ્રષ્ટિએ આ બધી રીતે સ્ટાન્ડર્ડાઇઝેશન થઈ શકે છે. એક સરખું ઉત્પાદન થાય છે, એક ધારું ઉત્પાદન થાય છે. કોઈ એક વ્યક્તિ એક જ પેઇન્ટિંગ બે સરખા ક્યારે દોરી શકે નહીં, પણ યંત્ર મારફત જે ઉત્પાદન થાય છે એમાં તમે જુઓ કે એક સરખી વસ્તુનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થતું હોય છે. એ વસ્તુ અદ્ભુત છે. જેમ કે તમે મિત્રો જુઓ કે ડેરીમાંથી આપણે જે દૂધ લાવીએ છીએ અથવા તો જે દહીં લાવીએ છીએ એનો ટેસ્ટ એક સરખો હોય છે. તમને એમ પણ થતું હશે કે આપણે ઘરે જે જમાવીએ છીએ દહીં એનો ટેસ્ટ એક સરખો નથી હોતો, પણ આપણે જે ડેરીમાંથી દહીં લાવીએ છીએ કે માખણ લાવીએ છીએ, બટર લાવીએ છીએ એનો ટેસ્ટ એક સરખો હોય છે. કારણ કે એ વૈજ્ઞાનિક પદ્ધતિથી અમુક નિશ્ચિત ટેમ્પરેચરમાં, અમુક નિશ્ચિત પ્રમાણમાં જ નિશ્ચિત પદાર્થ એનામાં મેળવણ તરીકે જમાવવામાં નાખવામાં આવ્યો હોય છે અને એવી રીતે સ્ટાન્ડર્ડ અને એક સરખી વસ્તુનું ઉત્પાદન થતું હોય છે, જે શ્રમ વિભાજનનો એક મોટામાં મોટો ફાયદો છે. ત્યાર પછી બીજું છે કે શ્રમ વિભાજનના લીધે ફુરસત ખૂબ પ્રાપ્ત થાય છે, આરામ થાય છે, આરામ મળે છે. યંત્રો દ્વારા ઉત્પાદન થાય છે. જેમ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો આજકાલ વાહન વ્યવહાર, જાતના વાહન વ્યવહાર જે છે એનાથી તમે બહુ જ ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકો છો અને એ રીતે ઉત્પાદન માટેનો જે સમય પહેલાં આવશ્યક હતો એ સમયમાં ખૂબ જ ઘટાડો થયો છે અને એના લીધે સાંસ્કૃતિક વિકાસ થવા પામ્યો છે. વૈજ્ઞાનિક વિકાસ તો ખરો જ, પણ કલા છે, સાહિત્ય છે, લેખન છે અને નાટ્ય પ્રવૃત્તિઓ છે. આ બધી પ્રવૃત્તિઓ એવી છે કે જે મનુષ્ય જીવન માટે ખૂબ જ આવશ્યક છે. મનુષ્ય ખાલી આર્થિક પ્રાણી નથી, પણ એ એક સભ્ય પ્રાણી છે. એને ફક્ત ખાવા પીવાથી જ સંતોષ નથી થતો, પણ એને એન્ટરટેનમેન્ટ, એને મનોરંજન જોઈએ છે. આ બધી વસ્તુઓ, સંગીત, કલા, ફિલ્મો, મનોરંજન, એ બધાનો ખૂબ મોટા પ્રમાણમાં વિકાસ થાય છે. મેકાઈવર નામના અર્થશાસ્ત્રી એવું કહે છે કે શ્રમ વિભાજન જે છે એ માનવ સંસ્કૃતિની પારાશીસી છે. જો શ્રમ વિભાજન ન હોય તો માનવ સંસ્કૃતિ અને માનવ સભ્યતાનો આટલો બધો વિકાસ થઈ શકે નહીં. ત્યાર પછી મિત્રો આગળ એનો બીજો ફાયદો છે કે રાષ્ટ્રીય આવકમાં ખૂબ વધારો થાય છે. યંત્રો વગર અને આવી રીતે ઉત્પાદન ક્ષેત્રે શ્રમ વિભાજન અપનાવ્યા સિવાય જુદી જુદી વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન આટલું બધું વધી શકે નહીં. પણ ઉત્પાદન ક્ષેત્રે યંત્રોનો ઉપયોગ કરવાથી તેમજ અવનવા સંશોધનો થવાથી
અને આવડતમાં સ્કિલમાં વધારો થવાથી આ બધા જ પરિબળો જે છે એના લીધે રાષ્ટ્રીય આવકમાં અપ્રતિમ વધારો થાય છે. અત્યારે ગ્લોબલ પ્રોડક્શનમાં પણ ખૂબ જ વધારો થયો છે. અને છેલ્લો એનો ફાયદો છે કે નિયોજકીય શક્તિનો વિકાસ થાય છે. શ્રમ વિભાજનમાં આપણે જોયું કે એક જ વસ્તુની ઉત્પાદનની જે પ્રક્રિયા છે એને જુદા જુદા નાના નાના પેટા વિભાગમાં વહેંચવામાં આવે છે. અને એના લીધે એ બધાને યોગ્ય પ્રકારનું કામ સોંપી શકે, યોગ્ય પ્રકારના યંત્રો સોંપી શકે, એમની પાસેથી કામ લઈ શકે એવી નિયોજકીય વ્યક્તિ જે છે એની સેવા ખૂબ જ આવશ્યક છે. તો જ્યારે આપણે પ્રચુર માત્રામાં શ્રમ વિભાજનનો ઉપયોગ કરતા હોઈએ તો આવી નિયોજકીય શક્તિઓનો પણ ખૂબ જ વિકાસ થાય છે. અને નિયોજક સિવાય રાષ્ટ્રનો વિકાસ અશક્ય છે. કારણ કે ઉત્પાદનના બધા સાધનો ગમે તેટલા પ્રમાણમાં કોઈ એક રાષ્ટ્ર પાસે ઉપલબ્ધ હોય, પણ જો એ બધાને ભેગા કરી શકે, યોગ્ય કામ સોંપી શકે, એમની પાસેથી યોગ્ય રીતે કામ લઈ શકે એવી નિયોજકીય શક્તિ જો પર્યાપ્ત માત્રામાં વિકસી ન હોય અને સાહસિક બુદ્ધિશાળી નિયોજકોની અછત હોય તો રાષ્ટ્ર આગળ વધી શકતો નથી, રાષ્ટ્રમાં વિકાસ થઈ શકતો નથી. પણ શ્રમ વિભાજનના લીધે નિયોજકીય શક્તિઓ જે છે એમાં અપ્રતિમ વધારો થાય છે કે જેના લીધે રાષ્ટ્ર જે છે એ ખૂબ જ આગળ આવે છે. હવે શ્રમ વિભાજનના ફાયદા જ ફાયદા છે એવું નથી. જેમ કોઈ એક સિક્કાની બે બાજુ હોય છે એવી જ રીતે શ્રમ વિભાજનના કેટલાક ગેરફાયદા પણ છે મિત્રો. જેમાં પહેલું જ છે કે ઉત્પાદનમાં નીરસતા જોવા મળે છે. તમે વિચારો કે સવારથી સાંજ સુધી બેંકમાં કોઈ કેશિયર રૂપિયાની નોટો ગણતો જ હોય તો સાંજે એની હાલત કેવી થતી હશે. આપણે કોઈ એક જ કાર્ય સતત કરીએ છીએ તો રાતના પછી આપણે આંખો બંધ કરીએ તો એ જ વસ્તુ આપણને દેખાય છે, એનામાં કોઈ આપણને રસ રહેતો નથી. અને એ રીતે ઉત્પાદન ક્ષેત્રે જે છે નીરસતા, મોનોટોનસ, એક પ્રકારનું એક ધારાપણું આપણે જેને કહીએ એ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. એ શ્રમ વિભાજનની મોટામાં મોટી ખામી છે. બીજું છે કે શ્રમ વિભાજનના લીધે મનુષ્યની ફેકલ્ટીનો એકાંગી વિકાસ થાય છે. મેં તમને હમણાં જ કીધું કે જે વ્યક્તિને માત્ર સ્પિનિંગ આવડે છે એને વિવિંગ આવડે નહીં, અને જેને વિવિંગ આવડે છે એને પછી પ્રિન્ટિંગ કે ડાઈંગ આવડે નહીં. એટલે અહીંયા મનુષ્યની જે ફેકલ્ટી છે એનું કેવું છે કે તમે જેટલું વધારે કાર્ય કરો, જેટલું તમારા મગજનો વધારે ઉપયોગ કરો એટલા અંશે મગજ જે છે એનો વધારે ઉપયોગ થાય છે. માણસનું જે મગજ છે સુપર કોમ્પ્યુટર છે, એનામાં અનેક વસ્તુઓ પડેલી છે. તમે જેટલો એનો ઉપયોગ કરો એટલું એ વધારે ને વધારે ખુલતું જાય છે. એના જે ફોલ્ડર છે, એની ફાઇલો છે એ વધારે ને વધારે ખુલતી જાય છે. પણ આપણે એક જ ફાઇલ ખોલીને બેસી ગયા હોઈએ તો એવી સ્થિતિમાં મનુષ્યનો સદંતર એકાંગી વિકાસ થાય છે. અને એ રીતે બીજી જે એની ફેકલ્ટીઓ છે એ વિકસ્યા વગરની રહી જાય છે. ત્યાર પછી કલાત્મક ચીજોના ઉત્પાદનમાં અશક્ય. મિત્રો, કોઈ એક પેન્ટર જે છે એ સુંદર મજાનું પિક્ચર દોરે છે ત્યારે એવી જે કલાકૃતિઓ હોય, શિલ્પકૃતિઓ હોય, એમાં આપણે શ્રમ વિભાજનનો ઉપયોગ કરી શકીએ નહીં. કારણ કે જે કલાની જે પ્રક્રિયા હોય એને જુદા જુદા વિભાગમાં આપણે વેચી નાખીએ અને પછી અલગ અલગ વિભાગ માટે અલગ અલગ વ્યક્તિઓને રોકીએ. સપોઝ કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે મોનાલિસાનું ચિત્ર દોરવું હોય અને પછી એક આંખ લિયોનાર્દો વિન્ચી દોરે છે અને બીજી આંખ કોઈ બીજું જ દોરે છે તો બંને આંખના જે ભાવ છે એ સરખા રહેશે નહીં. આમ કલાત્મક ચીજોમાં ભાવ જે છે એ બહુ મહત્ત્વનો હોય છે. જે મશીન જે છે એમાં ભાવ ની વસ્તુ આવતી હોતી નથી, જે મશીનની સૌથી મોટામાં મોટી ખામી છે. આમ કલાત્મક ચીજોના ઉત્પાદન માટે મનુષ્યને પોતાને કાર્યરત થવું પડે છે. નહીં તો હા, એકધારી વસ્તુનું ઉત્પાદન એ ચોક્કસ કરી શકે. ત્યાર પછી કેટલીક પ્રક્રિયાઓ એવી છે કે જેમાં શ્રમ વિભાજન શક્ય જ નથી. કારણ કે કોઈ એક વસ્તુનું જે ઉત્પાદનની પ્રક્રિયાઓ હોય એ બધી પ્રક્રિયાઓ વચ્ચે ઘણો બધો સમયગાળો રહેતો હોય, સમયાંતર રહેતા હોય. દાખલા તરીકે ખેતીની પ્રક્રિયાની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં જમીન ખેડવી, ત્યાર પછી એને વાવણી કરવી, ત્યાર પછી એને વોટરિંગ કે પાણી પાવું, એને નિંદામણ કરવું, અને એ રીતે જે અલગ અલગ પ્રક્રિયાઓ હોય છે એના માટે સમયગાળો હોય છે. એટલે કોઈ એક જ ખેડૂત જે છે એ બધું જ કામ કરી શકે છે, એના માટે એને શ્રમ વિભાજનની આવશ્યકતા નથી રહેતી. ત્યાર પછી બીજી વસ્તુ છે કે પરાવલંબનમાં વધારો થાય છે. દાખલા તરીકે જુદી જુદી પ્રક્રિયાઓ હોય એમાં એક પ્રક્રિયામાં કંઈક યાંત્રિક કારણોસર ખોટ પડે, દાખલા તરીકે સ્પિનિંગ વિભાગ અટકી ગયો તો એની સીધી અસર વિવિંગ વિભાગ ઉપર પડે છે. આમ પરાવલંબન જે છે નુકસાનકારક, આખી ફેક્ટરી બંધ થઈ જાય છે, કોઈ એક વિભાગમાં કામ બંધ થાય છે. ત્યાર પછી ભૌગોલિક શ્રમ વિભાજનની આપણે વાત કરીએ તો એક દેશનું બીજા દેશ પરનું અવલંબન ખૂબ વધી જાય છે. ખાસ કરીને યુદ્ધના સમયમાં અથવા તો જે મિત્ર હોય એ શત્રુ બની જાય તો એવી સ્થિતિમાં અન્ય દેશ પરનું જે પરાવલંબન છે એ ખૂબ જ નુકસાનકારક છે. ત્યાર પછી શ્રમ વિભાજનના લીધે કારખાના પદ્ધતિના દૂષણો ઊભા થાય છે. કારખાના પદ્ધતિ એટલે કે
શ્રમ વિભાજનના લીધે મોટા મોટા કારખાનાઓ અને ફેક્ટરીઓ અને શહેરીકરણના વ્યાપમાં વધારો થયો અને મજૂરો જે છે એ ગામડાઓ પડી ભાંગ્યા, ગામડાઓથી મજૂરો શહેરોમાં સ્થળાંતરિત થવા લાગ્યા, પણ એમાં રોટલો મળે પણ ઓટલો ન મળે એવી પરિસ્થિતિ હતી. શ્રમિકોને ગંદી ચાલીઓમાં, સ્લમ એરિયા એવા વિસ્તારોમાં કે જ્યાં સેનિટેશનની કોઈ સુવિધા ન હોય, જ્યાં હવા ઉજાસની કોઈ સુવિધા ન હોય એવી પરિસ્થિતિમાં એમને જીવન જીવવું પડે છે. મિત્રો, તમે સ્લમ ડોગ મિલિયનર પિક્ચર જોયું હશે અને એમાં તમે જે પરિસ્થિતિ જુઓ તો તમને ખ્યાલ આવે કે લોકો સ્લમ એરિયામાં કેવી રીતે, એ બધું જ જે છે એ આધુનિક વર્તમાન ઉત્પાદન વ્યવસ્થાનું પરિણામ છે. આમ કારખાના પદ્ધતિના જે દૂષણો છે એ શ્રમ વિભાજનની દેન છે. ત્યાર પછી બીજું છે કે સામાજિક જીવનમાં ભંગાણ પડે છે અને સંયુક્ત કુટુંબ જે છે એ પડી ભાંગે છે. દાખલા તરીકે વ્યક્તિ, અમુક કુટુંબના અમુક લોકો હોય શહેરોમાં ગયા હોય અને કારખાના પદ્ધતિના વ્યાપના લીધે સ્ત્રીઓને પણ રોજગારી કામ આપવામાં આવે છે. સ્ત્રીઓ જે પહેલાં પોતાના બાળકો પ્રત્યે ધ્યાન આપી શકતી હતી કે પોતાના બાળકોની કેર રાખી શકતી, એના શિક્ષણ પાછળ, એના ઉછેર પાછળ, એ બધું એ ઉત્પાદન પ્રક્રિયામાં રોકાઈ જવાથી એ બધો સમય હવે બાળકોને ફાળવી શકતી નથી. અને સંયુક્ત કુટુંબના જે દૂષણો, સંયુક્ત કુટુંબ જે છે એના જે ફાયદાઓ હતા એ બધા લગભગ નષ્ટ થયા છે. સંયુક્ત કુટુંબ ભંગાણના આરે આવીને ઊભું રહ્યું છે અને વ્યાપક પ્રમાણમાં, કારણ કે ઉત્પાદન પ્રણાલીની માંગ એવી છે કે ન્યુક્લિયર ફેમિલી જે છે એ વધારે ને વધારે પ્રમાણમાં અસ્તિત્વમાં આવે છે. ત્યાર પછી શ્રમિકોની બેરોજગારીમાં વધારો થાય છે અને ગતિશીલતામાં ઘટાડો થાય છે. સપોઝ કે હું તમને એક ઉદાહરણ આપું કે કોઈ એક ફર્નિચરની દુકાનમાં કોઈ એક વ્યક્તિ ફક્ત ખુરશીના પગ જ બનાવતી હોય અને ધારો કે કોઈ કારણસર એ કારખાનામાંથી છૂટી થઈ જાય તો એક્ઝેક્ટલી એને પગ જ બનાવવાનું કામ બીજી કોઈ જગ્યાએ મળશે કે કેમ, એ મોટો સવાલ છે. પણ એને જો આખી ખુરશી બનાવતા આવડતું હોત તો એ ચોક્કસ પોતાની ખુરશી બનાવવાનું કારખાનું શરૂ કરી શકત અને એવી રીતે એને બેરોજગારીથી બચી જઈ શકત. પણ અહીંયા એકાંગી વિકાસ થવાથી એક્ઝેક્ટલી એ પ્રકારનું જે કામ છે એ બીજી જગ્યાએ મળવું મુશ્કેલ હોય છે. એના માટે એને તાલીમ લેવી પડે છે અને ટ્રાન્ઝિશનલ પીરિયડમાં એને બેરોજગાર થવાનો વખત આવે છે. શ્રમ વિભાજનના લીધે ગતિશીલતામાં પણ ઘટાડો થાય છે, કારણ કે શ્રમિકો જે છે એ માત્ર અમુક જ કાર્ય કરી શકતા હોય અને એને લઈ અને એક કાર્યમાંથી બીજું કાર્ય જે નથી આવડતું એનામાં જવાનું એને આવતું નથી. ત્યાર પછી સર્જનની ભાવનાનો અને જવાબદારીની ભાવનાનો નાશ થાય છે, કારણ કે સમસ્ત વસ્તુનું ઉત્પાદન ઘણા બધા કારીગરોનો એનામાં ફાળો હોય છે અને એમાં કોઈ એક કારીગર એવો દાવો નથી કરી શકતો કે આ કાપડનું ઉત્પાદન મેં જ કર્યું. એટલે જે સર્જનની ભાવના, જેમ કે પાટણનું પટોળું હતું તો વણકર એવું દાવા સાથે કહી શકે કે આ પટોળું મેં બનાવ્યું છે. પણ ત્યારે વર્તમાન સમયમાં જે મિલોમાં કાપડ ઉત્પન્ન થાય છે એમાં એવું થઈ શકે નહીં, કારણ કે એમાં કોઈ વ્યક્તિ એવો દાવો કરી શકતી નથી અને છેલ્લે એના લીધે જવાબદારીની ભાવનાનો પણ નાશ થાય છે, કારણ કે ઉત્પાદન બગડે અથવા ઓછું થાય તો કોઈ એક વ્યક્તિ પર તમે દોષનો ટોપલો ઢોળી શકતા નથી, કારણ એને લઈ અને બધા વચ્ચે વહેંચાઈ જાય છે અને એને લઈ અને વ્યક્તિને પોતાની કાર્યકુશળતા વધારવા માટે કોઈ પ્રેશર પણ રહેતું નથી. બીજું છે કે વર્ગ વિગ્રહ થાય છે. શ્રમ વિભાજનના કારણે આ સમસ્ત અર્થવ્યવસ્થામાં બે વર્ગો અસ્તિત્વમાં આવ્યા છે, મૂડીપતિ અને મજૂરો, અને આ બંને વચ્ચે અવારનવાર પગાર વધારો, બોનસ છે, કામના કલાકો છે, કામની અન્ય શરતો છે, એને લગતા જે હડતાલો છે,